નર્મદા જિલ્લાના રાજપીપળામાં મુસ્લિમ સમાજના કબ્રસ્તાનના વિકાસને લઈને જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ ઓચિંતી મુલાકાત લીધી હતી। આ દરમિયાન કબ્રસ્તાનમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। રાજપીપળાના શહેરના મુસ્લિમ સમાજ દ્વારા કબ્રસ્તાનમાં પ્રોટેક્શન વોલ, નવી પાણીની ટાંકી, પાણીના નિકાલ માટે નાળું તેમજ પેવર બ્લોક સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયત સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને અનુસંધાને જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ સ્થળ મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવ્યો હતો। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ તથા મુસ્લિમ સમાજના અગ્રણી ઇમ્તિયાઝ અલી કાદરીએ જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે તમામ સમાજના વિકાસ માટે લેવાતા આવા પ્રયાસો આવકારદાયક છે। મુલાકાત દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો, ધર્મગુરુઓ અને કબ્રસ્તાનના ટ્રસ્ટીના સભ્યોએ પણ વિવિધ પ્રશ્નોથી લઈ જિલ્લા પંચાયત પ્રમુખને અવગત કરાવ્યા હતા। અંજનાબેન વસાવાએ જણાવ્યું કે આગામી સમયમાં ગ્રાન્ટ ઉપલબ્ધ થતા પ્રાથમિકતાના ધોરણે વિકાસના કામોને મંજૂરી આપવામાં પ્રયાસ કરવામાં આવશે। નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અંજનાબેન કે જેમણે આજે રાજપીપળા ખાતે મુસ્લિમ સમાજના એક કબ્રસ્તાન આવેલું છે, અમે અંજનાબેન શ્રીને આ વિકાસના કામ માટેની એક રજૂઆત કરી હતી કે અમારા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની અંદર અમુક કામોની ઉણપ છે, તો આયોજનની અંદર જો એને સમાવેશ કરવામાં આવે અને એના વિકાસલક્ષી થોડા કામ કરવામાં આવે તો બહુ સારી વાત છે। તો એ અનુસંધાને આજરોજ અંજનાબેન, પ્રમુખશ્રી અને સંગઠનના મંત્રી નિરંજનભાઈ, અમારા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને કબ્રસ્તાનના ટ્રસ્ટીશ્રીઓએ બધા ભેગા મળી અને અંજનાબેન જ્યારે ત્યાં આવ્યા તો એમને કબ્રસ્તાન માટે જે સંરક્ષણ દિવાલ છે, પાણીની થોડી સમસ્યા છે, બ્લોક રોડની સમસ્યા છે, એના વિશેની રજૂઆત કરવામાં આવી અને એમનું ધ્યાન દોરવામાં આવ્યું। અને અંજનાબેન જે પ્રમુખશ્રી છે આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયતના, એમણે અમને વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે આયોજનની અંદર એમને લઈ અને ટૂંક સમયની અંદર આ જે ઉણપો છે અમે લોકો કામ કરીશું। સાથે એમણે એમ બી કીધું કે સર્વધર્મ માટે, મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, ક્રિશ્ચન સમાજ હોય, હિન્દુ દેવસ્થાનો હોય, બધા જ માટે અમે લોકો કામ કરવા માટે આવ્યા છે અને લોકોને સુખાકારી માટે કામ થાય અને નીચેની ગરીબ પબ્લિક સુધી વિકાસના કામ પહોંચે, એ અમારો ઉદ્દેશ છે। અને આજે કબ્રસ્તાનની મુલાકાત લઈ અને જે એમણે અમને આશ્વાસન આપ્યું તો અંજનાબેનનો અમે બહુ બહુ આભાર માનીએ છીએ। અને સાથે આમ આદમી પાર્ટી કે જેમણે એમને વિકાસલક્ષી કામો કરવા માટે અમને માર્ગદર્શન આપ્યું અને અમારી રજૂઆત સાંભળી એના માટે એમનો બી આભાર માનીએ છીએ। ઇમ્તિયાઝ અલી કાદરી, આમ આદમી પાર્ટી, ગુજરાત માઇનોરિટી આમ આદમી સેલ।